જય ભગવાન મિત્રો, અત્યારે હું આવ્યો છું ચાણોદ. ચાણોદની અંદર એવું કહેવાય છે કે ત્રિવેણી સંગમ છે, 3 નદીઓનો સંગમ, જેમાં એક નદી છે માં નર્મદા મૈયા, ઓરસંગ નદી છે અને સાથે ગુપ્ત સરસ્વતી છે, જે અંદરથી ગુપ્ત છે, દેખાતી નથી. 2 નદી પ્રત્યક્ષ દેખાય છે. એક બાજુથી ઓરસંગ નદી આવે છે, એક બાજુથી નર્મદા મૈયા અને ગુપ્ત સરસ્વતી. ત્રિવેણી સંગમ જે જગ્યાએ થાય છે, જેને ચાણોદની ભૂમિ કહેવાય છે. આ ભૂમિમાં આવીને જે કોઈ વ્યક્તિ પોતાના પિતૃઓની પાછળ તર્પણ કરે છે, પિંડદાન કરે છે, તો એના પિતૃઓ ચોક્કસ મોક્ષ પામે છે. એવું કહેવાય છે કે કુબેર ભંડારી સ્વયં એમને અહીંયા તપ કર્યું હતું ને આ ભૂમિમાં તપ કરવાથી ભોલેનાથ પ્રસન્ન થયા અને ધનનો ભંડાર, ધનના અધિપતિ બનાવવામાં આવ્યા હતા. તો આ જગ્યામાં મંત્ર જાપ કરવાથી પણ એનું શીઘ્ર ફલ મળે છે, સાથે સાથે પિતૃઓની સદગતિ મળે છે. અને જે કોઈ વ્યક્તિ નર્મદા મૈયામાં સ્નાન કરે છે તો સ્નાનથી એના સમસ્ત પાપોમાંથી પણ મુક્તિ પ્રદાન થાય છે. તો ચાણોદની ભૂમિ એટલે ગુજરાતની અંદર જે લોકો તીર્થક્ષેત્રમાં આવવાની અપેક્ષા રાખતા હોય તો તે ચાણોદની ભૂમિમાં ઉપર આવી અને પોતાના પિતૃનું તર્પણ પિંડદાન કરી અને પિતૃના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેની જગ્યા છે ચાણોદ. તો આવી અવારનવાર જાણકારી હું આપતો રહીશ. જય ભગવાન.